જય શ્રી રામ. 50 દિવસની એમસીક્યુ સિરીઝમાં દિવસ 6, ક્વેશ્ચન નંબર 31. એનિલિનની એસિડિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા થાય ત્યારે એમાંથી મળતી નિપજ કંઈક આ પ્રકારની હોય: NH, C ડબલ બોન્ડ O અને CH3. હવે આનું બ્રોમિનેશન કરીએ CCl4 ની હાજરીમાં, તો માત્ર પેરા સ્થાન ઉપર Br ઉમેરાય છે. પછી આની અંદર જો તમે H પ્લસ OH માઇનસ કે H2O ઉમેરો છો તો એ કેસમાં ઉપરનો ભાગ રૂપાંતરિત થાય છે માત્ર NH2 માં અને નીચે આવશે Br, એટલે આની નિપજ બનશે પેરા બ્રોમો એનિલિન. આન્સર 1. ક્વેશ્ચન 32. નીચેનામાંથી ક્યુ કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા આપશે નહીં? પ્રાથમિક એમાઇન કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા આપે. ટર્સરી બ્યુટાઇલ એમાઇન, જેનું બંધારણ જો આપણે ડ્રો કરીએ તો CH3 C CH3 CH3 અને અહીંયા આવશે NH2. આને કહીએ આપણે ટી બ્યુટાઇલ એમાઇન, એટલે ટર્સરી તૃતીયક બ્યુટાઇલ એમાઇન, જે પ્રાથમિક એમાઇન છે એટલે એ પ્રક્રિયા આપશે. દ્વિતીયક બ્યુટાઇલ એમાઇન, તો દ્વિતીયક બ્યુટાઇલ એમાઇન નું બંધારણ કંઈક આવું થશે: CH3 CH NH2 CH2 અને CH3. તો આ પણ પ્રાથમિક એમાઇન છે એટલે આ બી પ્રક્રિયા આપશે, એનિલિન બી આપશે. તો વધ્યો પાછળ આન્સર આપણો 4th, જે દ્વિતીયક એમાઇન હોવાથી પ્રક્રિયા આપશે નહીં. ક્વેશ્ચન 33. સાયક્લોહેક્ઝેનોન સ્કીપ બેઝ બનાવે છે, આમાંથી કયો એ સાયક્લોહેક્ઝેનોન સાથે પ્રક્રિયા કરીને સ્કીપ બેઝ બનાવશે? તો સ્કીપ બેઝ આ સાયક્લોહેક્ઝેનોન નું બંધારણ છે. આની પ્રક્રિયા જ્યારે પ્રાથમિક એમાઇન સાથે થાય ને, આને કહીએ આપણે પ્રાથમિક એમાઇન, ત્યારે ગઈકાલના લેક્ચરમાં જ આપણે વાત થયેલી છે કે અહીંયાથી 2 હાઇડ્રોજન દૂર થાય, અહીંયાથી છે એ ઓક્સિજન દૂર થાય અને ટોટલ પાણીનો અણુ દૂર થશે અને આ કાર્બન ડબલ બોન્ડ નાઇટ્રોજન સાથે બનાવશે, જેને આપણે કહીએ છીએ સ્કીપ બેઝ. તો આ રીતે સ્કીપ બેઝ, આ છે એ આલ્ડીહાઇડ કીટોન વાળા ચેપ્ટરનો ભાગ છે. એટલે પ્રાથમિક એમાઇન કયો છે? તો કે આમાં આપણો આન્સર થશે 3rd, પ્રાથમિક એમાઇન એક જ છે. ક્વેશ્ચન 34. રાસાયણિક પ્રક્રિયા આપેલી છે, કાર્બાઇલ એમાઇન કસોટી છે. તો કાર્બાઇલ એમાઇન કસોટીમાં આ NH2 છે એ રૂપાંતરિત થશે NC માં અને બીજી બાય પ્રોડક્ટ મળશે અહીંયાથી K અને અહીંયાથી Cl, એટલે KCl. એટલે એ પ્રોડક્ટ મળશે આઇસોસાયનેટ વાળી, જેવા ઓપ્શન આપણી પાસે 3 અને 4 2 છે, અને જે બી વાળી ઓપ્શન છે એ KCl મળશે. એવો ઓપ્શન આપણી પાસે એક જ છે, એટલે આન્સર આવશે 4th. ક્વેશ્ચન 35. આ ક્વેશ્ચનમાં થોડી ભૂલ છે. આપેલું સંયોજન છે એનું આણ્વીય સૂત્ર આપેલું છે. જ્યારે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આટલો ભાગ કાઢી નાખવાનો છે, ત્યારે સીધો આલ્કોહોલ બને છે અને N2 બને છે. N2 બને છે. પછી બીજું તો કે આજ એ પ્રક્રિયકની પાછી કાર્બાઇલ એમાઇન કસોટી CHCl3 અને કોસ્ટિક સોડા. કોસ્ટિક સોડા એટલે એને કહેવાય NaOH. જો આની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ C બને છે, અને જો એ C નું રિડક્શન કરવામાં આવે તો આઇસોપ્રોપાઇલ, આ પ્રોપીન નથી, અહીંયા પ્રોપાઇલ, આઇસોપ્રોપાઇલ મિથાઇલ એમાઇન. તો આપણે પ્રક્રિયા ઊંધી સ્ટાર્ટ કરીએ. આઇસોપ્રોપાઇલ મિથાઇલ એમાઇન એટલે શું? તો કે આઇસોપ્રોપાઇલ મિથાઇલ એમાઇન એટલે આવું સંયોજન: CH CH3 NH અને CH3. આને કહીએ આઇસોપ્રોપાઇલ મિથાઇલ એમાઇન. હવે આની આગળનો જે પ્રક્રિયક છે ને એ આઇસોસાયનેટ વાળો છે, કેમ કે આપણે જો આ કાર્બાઇલ એમાઇન કસોટી કરીએ એટલે એમાંથી જે મળતું હોય એ આઇસોસાયનેટ જ હોય. એટલે C નામનો પ્રક્રિયક છે એ આઇસોસાયનેટ છે. તો આનો આઇસોસાયનેટ કયો બની શકે? તો કે આ જે NH અને CH3 વાળો છે ને એ આગળના સ્ટેપમાં NC સ્વરૂપે હોઈ શકે. એટલે અહીંયા તમારો કાર્બાઇલ એમાઇન થઈ જશે CH3CH3 CH અને NC. આની કાર્બાઇલ એમાઇન કસોટી કરો ત્યારે એ નિપજ છે એ રિડક્શન કરશો ત્યારે નિપજ આ બનશે. તો અહીંયા જનરલી આ થઈ ગયો તમારી નિપજ C, એના રિડક્શનથી મળી આ નિપજ. હવે બીજું શું કીધું કે કયો એવો પ્રક્રિયક છે કે જેના રિડક્શનથી આલ્કોહોલ બની શકે? એટલે પ્રાથમિક એમાઇન હશે. તો આ જે છે એની આગળનું જે હશે એ નામનું સંયોજન શું હોઈ શકે? તો કે આને આગળનું સંયોજન એટલે અહીંયા NC ની જગ્યાએ NH2 હોઈ શકે, તો જ કાર્બાઇલ એમાઇન કસોટી થઈ શકે. એટલે અહીંયા આવશે CH3 CH3 CH અને NH2. એટલે તમારો
આ થઈ ગયો એ પ્રક્રિયક. જો આની કાર્બોલેમાઇન કસોટી થાય તો આ સંયોજન બનશે અને જો એનું રિડક્શન થાય તો આ નિપજ બને. હવે આનું જો તમે છે એ નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરો તો આટલો ભાગ નીકળીને ત્યાં OH લાગે એટલે આલ્કોહોલ પણ બનશે. તો આ રીતે આપણો જે આન્સર એ નામનું સંયોજન જે કયું આવશે તો કે આન્સર 3. ત્યારબાદ આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 36 કીટોનમાંથી સાયનોહાઇડ્રીન રચના શેનું ઉદાહરણ છે? હવે કીટોનમાંથી સાયનોહાઇડ્રીન એટલે આ કીટોન વાળા ચેપ્ટરનો ભાગ થઈ ગયો, બટ આપણે અત્યારે એની ક્રિયાવિધિ સમજીએ એટલે આઈ થિંક આઈડિયા આવી જાય. જો આ કીટોન છે આની પ્રક્રિયા તમે HCN સાથે કરો, હવે HCN જો પાણીમાં પધરાવો ને એટલે આમાંથી 2 આયન છૂટા પડે, H+ અને Cn-. એમાં C ઉપર માઇનસ ચાર્જ હોય. હવે C ઉપર માઇનસ ચાર્જ હોય તો માઇનસ વાળો ભાગ હંમેશા સામેના વાળા પ્રક્રિયકમાં એ પોઝિટિવ ઉપર અટેક કરે. તો આ કેસમાં આ કાર્બન ઉપર છે એ આંશિક ધન વીજભાર હોય, જેથી આ કાર્બન આની ઉપર અટેક કરશે ત્યારે આ ઓક્સિજન છે એ બંને બોન્ડના ઇલેક્ટ્રોન ખેંચી લેશે, જેથી કાર્બન ઓક્સિજન સિંગલ બોન્ડ બનશે અને આ કાર્બન એટલે કે Cn નો કાર્બન એ સીધો આ કાર્બન સાથે જોડાશે. એટલે અહીંયા જે નિપજ બનશે કે આ પ્રકારની બનશે RCR. કાર્બન ઓક્સિજન ડબલ બોન્ડ છે એ સિંગલ થઈ ગયો છે, ઓક્સિજન ઉપર આવશે નેગેટિવ ચાર્જ અને આ કાર્બન સાથે જોડાશે Cn. ઓક્સિજન ઉપર જે નેગેટિવ ચાર્જ આવે છે એની સાથે આ હાઇડ્રોજન જોડાશે અને આ જે નિપજ બને છે એને કહેવામાં આવે છે સાયનોહાઇડ્રીન. સાયનોહાઇડ્રીન. તો તમારે કોમેન્ટમાં જણાવવાનું છે આ એડિશન રિએક્શન યોગશીલ પ્રક્રિયા દેખાય જ છે કે યોગશીલ પ્રક્રિયા છે, કેમ કે આમાં કંઈક આપણે ઉમેર્યું છે. શું ઉમેર્યું છે? HCN. યોગશીલ છે પણ અહીંયા કયા પ્રકારની યોગશીલ પ્રક્રિયા છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. ચલો ક્વેશ્ચન નંબર 37 જ્યારે નાઇટ્રોબેન્ઝીનને ધુમાયમાન HNO3 અને સાંદ્ર H2SO4 સાથે ગરમ કરવામાં આવે ત્યારે કઈ નિપજ બને? તો અહીંયા આપણે વાત કરીએ નાઇટ્રોબેન્ઝીન. નાઇટ્રોબેન્ઝીનમાં NO2 સમૂહ છે ને એ -M અને -I અસર દર્શાવે છે અને જે સમૂહની -M અસર હોય એ મેટા સ્થાન નિર્દેશક હોય. અને અહીંયા આપણે ધુમાયમાન પરિસ્થિતિ લીધી છે, એનો મતલબ કે આપણે ઉગ્ર પરિસ્થિતિમાં પ્રક્રિયા કરીએ છીએ. તો આ બંને મેટા સ્થાન ઉપર NO2 સમૂહ જોડાશે. હવે આવું જે સંયોજન બને એને કહેવામાં આવે છે ટ્રાઇનાઇટ્રો બેન્ઝીન, જેને શોર્ટમાં લખવામાં આવે છે TNB. TNB મતલબ ટ્રાઇનાઇટ્રોબેન્ઝીન. એટલે આપણો આન્સર મળી ગયો આ સેકન્ડ. હવે અહીંયા કેટલાક સંયોજનના ફૂલ ફોર્મ આપને ખ્યાલ નથી, આ બધા આપ્યા છે. એનો મતલબ શું થાય? તો કે TNT નો મતલબ થાય ટ્રાય નાઇટ્રોટોલ્યુઇન. DDT, આ DDT તમે ભણી ચૂક્યા છો, તો DDT નું સામાન્ય નામ શું છે ને એ તમારે કોમેન્ટમાં લખવાનું છે. TEL ટેટ્રા ઇથાઇલ લેડ. આ TEL ને કહેવાય ટેટ્રા ઇથાઇલ લેડ. ચલો ક્વેશ્ચન નંબર 38 કયા સંયોજનનું નાઇટ્રેશન મુશ્કેલ છે? તો કે જે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ સમૂહ હોય ને એનું નાઇટ્રેશન મુશ્કેલ હોય. બેન્ઝીન છે ઇઝીલી નાઇટ્રેશન થશે. ટોલ્યુઇનમાં CH3 સમૂહ છે જેની અસર +H અસર છે, જેથી એનું પણ સરળતાથી થઈ શકે. ફિનોલ છે એમાં OH સમૂહ છે, એની પણ +M અસર હોય તો એનું પણ સરળતાથી નાઇટ્રેશન થઈ શકે. નાઇટ્રોબેન્ઝીન જે હમણાં જ કીધું જેની -M અસર હોવાના લીધે એની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ ઓછી હશે, એટલે અહીંયા તમારો આન્સર થશે સેકન્ડ. ક્વેશ્ચન 39 હવે આપેલી પ્રક્રિયામાં શું કીધું છે કે એ જે છે ને એ આપણો ક્રિયાશીલ સમૂહમાં થતો ફેરફાર છે અને બી જે આન્સર છે એ એમાંથી બી માં જ્યારે રૂપાંતરણ થાય છે ત્યારે એમાં સંકળમાં થતો ફેરફાર છે. ઓપ્શન જોઈને તમને સમજાશે. હવે જો અહીંયા આપણી પાસે છે આ કાર્બન છે, તો આ કાર્બનનું સંકળ કયું થશે? sp. કેમ કે અહીંયા જો કાર્બને 2 પાઈ બોન્ડ બનાવ્યા છે, જ્યારે પણ 2 પાઈ બોન્ડ બનાવે ત્યારે સંકળ sp હોય, મતલબ કે અહીંયા આપણો પહેલો ઓપ્શન તો એમને નીકળી જાય. પછી હવે SnCl to HCl આ પ્રક્રિયા જો આપણે ભણેલા નથી, આ પણ આલ્ડીહાઇડ કીટોનનો જ ભાગ છે. SnCl2 HCl સાથે પ્રક્રિયા થાય સાયનાઇડની ત્યારે એમાંથી કંઈક આવી નિપજ મળે છે, આંશિક રિડક્શન થાય. એટલે અહીંયા બને છે CH3C, ટ્રિપલ બોન્ડના જગ્યાએ ખાલી ડબલ બોન્ડ N વધશે અને બંને બાજુ એક એક હાઇડ્રોજન જોડાશે.
એટલે આ સંયોજનને આપણે વ્યવસ્થિત લખવું હોય તો આમ લખી શકીએ CH3 CH ડબલ બોન્ડ NH. હવે સેકન્ડ સ્ટેપમાં આપણે શું નાખીએ છીએ એમાં H3O+. તો આની અંદર જો H3O+ ઉમેરવામાં આવે તો આ વાળો ભાગ તૂટશે, નાઇટ્રોજન વાળો ભાગ તૂટશે અને ત્યાં સીધો ડબલ બોન્ડ ઓક્સિજન જોડાશે. એટલે અહીંયા નિપજ બનશે CH3C ડબલ બોન્ડ O, જેને આપણે આલ્ડિહાઇડ ક્રિયાશીલ સમૂહ કહીએ છીએ. હવે આલ્ડિહાઇડ ની પ્રક્રિયા જો લાલ ફોસ્ફરસ અને HI સાથે કરીએ, ફોસ્ફરસ પ્લસ HI સાથે, તો આપણે કીધું હતું કે CHO જે આલ્ડિહાઇડ છે એ સીધે સીધો છે આલ્કેનમાં રૂપાંતરિત થશે. એટલે તમારી ફાઇનલ પ્રોડક્ટ મળશે CH3 અને CHO રૂપાંતરિત થશે આલ્કેન એટલે CH3 માં. એટલે અહીંયા તમારું જે CN ક્રિયાશીલ સમૂહ હતો એ CH3 માં રૂપાંતરિત થઈ ગયો ફાઇનલમાં. એવો આપણો ઓપ્શન છે કયો છે ફોર્થ. અને પ્લસ અહીંયા જો કાર્બનનું સંકર્ણ સ્ટાર્ટિંગમાં sp હતું, અહીંયા આ કાર્બનનું સંકર્ણ કયું થશે sp3. એટલે સંકર્ણ પણ sp માંથી sp3 માં રૂપાંતરિત થાય છે. આ આખી જે પ્રક્રિયા છે આલ્ડિહાઇડ કીટોન ને લગતી પ્રક્રિયા છે. ક્વેશ્ચન નંબર 40. નીચેની પ્રક્રિયાના ગણમાં નાઇટ્રોબેન્ઝીન એ રંગીન નિપજ Z આપે છે. તો અહીંયા ચોખ્ખી વાત છે, એસેન્સ HCl સાથે પ્રક્રિયા કરો તો NO2 રૂપાંતરણ થશે NH2 માં. પછી એનું નાઇટ્રેશન કરવામાં આવે તો અહીંયા Y નામની પ્રોડક્ટ છે એ તમારું શું બનશે તો કે ડાયઝોનિયમ ક્ષાર N2+ અને Cl-. આની પ્રક્રિયા જો ફિનોલ સાથે કરવામાં આવે તો ફિનોલ સાથે પ્રક્રિયા થાય ત્યારે આ નાઇટ્રોજન જે છે એ અહીંયા પેરા સ્થાન ઉપર છે જોડાશે. એટલે આની જે નિપજ મળે છે આ કપલિંગ રિએક્શન એટલે કે યુગ્મન પ્રક્રિયાથી નિપજ મળશે N ડબલ બોન્ડ N અને આ વાળો જે ભાગ છે એમાં લાસ્ટમાં જોડાશે OH. એટલે આવી નિપજ આપણી પ્રાપ્ત થાય છે. તો એવો ઓપ્શન આપણી પાસે કયો છે તો કે એવો ઓપ્શન આપણી પાસે છે ફર્સ્ટ. એટલે આપણો આન્સર થશે 1. ક્વેશ્ચન 41. હવે X નામનો પ્રક્રિયક છે એનું રિડક્શન, આ H મતલબ શું થાય તો કે રિડક્શન કરવાથી આ સંયોજન બને અને જો એનું ઓક્સિડેશન કરવામાં આવે તો કાર્બોક્સિલિક એસિડ બને. તો મારા ખ્યાલથી છે આપણે આવું ભણ્યા છે કે RCN જો આનું રિડક્શન થાય ને તો આમાંથી શું બને તો કે RCH2NH2 અને જો આનું ઓક્સિડેશન કરવામાં આવે H3O+ નાખશો એટલે ઓક્સિડેશન થશે ત્યારે આ કાર્બન રૂપાંતરિત થાય છે કાર્બોક્સિલિક એસિડમાં અને જે નાઇટ્રોજન છે એ રૂપાંતરિત થાય છે NH3 માં. આવું આપણે પ્રક્રિયા લખાવેલી હોય છે. તો અહીંયા તમને દેખાય છે કે મચલું જે X નામનું પ્રક્રિયક છે એ શું હોઈ શકે તો કે સાયનાઇડ અથવા એને કહીએ આપણે નાઇટ્રાઇલ સંયોજન. તો અહીંયા તમારો આન્સર આવશે સેકન્ડ. ક્વેશ્ચન 42. CH3CN + CHMgCl MgI એમાં પ્રક્રિયા વચ્ચેથી A બનશે, એમાં H2O નાખશો એટલે B બનશે. તો આ છે ને એ આપણી આલ્કોહોલની બનાવટની પ્રક્રિયા છે. તો જો અહીંયા પ્રક્રિયા સ્ટાર્ટ અહીંયાથી થશે CH3C ટ્રિપલ બોન્ડ N છે. તો આની પ્રક્રિયા છે એ જ્યારે MgBr સાથે થાય એટલે અહીંયા આપણે CH3MgBr ની જગ્યાએ I છે. તો આ કાર્બન ઉપર આંશિક ઋણ વીજભાર એ સીધો આ કાર્બન ઉપર અટેક કરશે. જેવો અટેક કરશે એટલે આ બોન્ડના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ખેંચી લેશે. એટલે આ કેસમાં આપણી જે નિપજ બનશે એ બનશે CH3C. આ C સાથે જોડાઈ ગયો હશે CH3. આ જે ટ્રિપલ બોન્ડ છે એ કન્વર્ટ થઈ ગયો હશે ડબલ બોન્ડમાં અને એન ઉપર નેગેટિવ ચાર્જ હોવાના લીધે અહીંથી MgI છે એ નાઇટ્રોજન સાથે જોડાશે આ રીતે MgI. જો આની અંદર છે એ H2O અથવા તો H+H2O ઉમેરવામાં આવે તો આગળ કીધું એ પ્રમાણે કે કાર્બન નાઇટ્રોજન વચ્ચેનો આ ડબલ બોન્ડ છે તૂટશે અને આખા ભાગની જગ્યાએ સીધો કાર્બન સાથે ડબલ બોન્ડ O જોડાશે. એટલે તમારી જે ફાઇનલ નિપજ છે એમાં કઈ કાર્બન ડબલ બોન્ડ O અને અહીંયા CH3 જોડાયેલો જોવા મળશે. સોરી, આ આપણી કીટોનની બનાવટ થઈ. તો કીટોનની બનાવટની અંદર આ વસ્તુ જોવા મળશે. તો આ આપણો અહીંયા લાસ્ટ પ્રોડક્ટ શું મળે છે કીટોન. તો કીટોન છે એનું સામાન્ય નામ શું હોય છે તો કે આ જે કીટોન છે 3 કાર્બનનો એને આપણે કહીએ છીએ એસીટોન. એટલે અહીંયા આપણી નિપજ જે બને છે એ શું બને છે એસીટોન. ક્વેશ્ચન 43. ABC માં હાજર ક્રિયાશીલ સમૂહ ઓળખો. અહીંયા જો લાસ્ટમાં C6H6 બને છે
કોની સાથે પ્રક્રિયા કરવાથી? આલ્કોહોલ સાથે. તો C6H6 બેન્ઝીન રિંગ ક્યારે બને? તો કે આ જે C નામનો પ્રક્રિયક છે ને એ ડાયઝોનિયમ ક્ષાર હોય. મતલબ કે અહીંયા છે તમારો નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન ગ્રુપ હોવું જોઈએ. આ ડાયઝોનિયમ ક્ષાર ક્યારે બન્યું હોય? તો કે HNO2 ની પ્રક્રિયા. કોની HNO2 સાથે પ્રક્રિયાથી આ બની શકે? તો કે NH2 ક્રિયાશીલ સમૂહ. એમાઇન ની પ્રક્રિયાથી ડાયઝોનિયમ ક્ષાર બને. અને કોના રિડક્શનથી? SnHCl એટલે કયા ગ્રુપના રિડક્શનથી NH2 સમૂહ બને? તો કે NO2 ના રિડક્શનથી NH2 બને. એટલે તમારો A છે એ શું થઈ શકે? તો કે NO2, B છે એ શું થઈ શકે? NH2 અને C છે એ શું થઈ શકે? નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન. અહીંયા એક નાનકડી એવી ભૂલ છે. આપણે જે આ ઓપ્શનની અંદર ઓપ્શન A છે એમાં ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન હોય. તો આપણો આન્સર શું થશે? ફર્સ્ટ. ક્વેશ્ચન 44. પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી એમાઇન્સ શેના દ્વારા અલગ પાડી શકાય? સિમ્પલ, હિન્સબર્ગ કસોટી અથવા હાઇઝનબર્ગ કસોટી જેને કહેવામાં આવે છે એનાથી અલગ પાડી શકાય. ક્વેશ્ચન 45. આઇસોસાયનાઇડ પ્રક્રિયામાં મધ્યવર્તીનું નિર્માણ સમાવેશ કોનો થાય? હવે અહીંયા ક્વેશ્ચનમાં થોડીક એવી ભૂલ છે. જ્યારે આપણી પાસે આઇસોસાયનાઇડ કસોટીની વાત કરીએ છીએ, પ્રક્રિયા કરતા અહીંયા આપણે શબ્દ આપણે કયો? આઇસોસાયનાઇડ કસોટી. તો આઇસોસાયનાઇડ કસોટી જે થાય છે એ દરમિયાન મધ્યવર્તી કોણ બને? તો આઇસોસાયનાઇડ કસોટી એટલે કે પ્રક્રિયા અહીંથી આમ સ્ટાર્ટ થાય RNC. એની પ્રક્રિયા આપણે કોની સાથે કરીએ? CHCl3 પ્લસ KOH કે NaOH. તો જ્યારે CHCl3 અને KOH છે એ બંને ભેગા થાય ત્યારે એમાંથી એ CCl2 નામનું મધ્યવર્તી બનાવે જેને આપણે કહીએ છીએ કાર્બીન. કાર્બીન નામનું મધ્યવર્તી સંયોજન બનાવશે. આ KOH શું કામ કરશે? તો કે અહીંયાથી એક હાઇડ્રોજન અને એક ક્લોરીન છે એની બોન્ડ બ્રેક કરશે. પણ એ કઈ રીતે? તો કે મુક્તમૂલક પ્રક્રિયામાં જે આપણું હોમોલિટિક ક્લીવેજ એટલે કે સમવિભાજન થાય એ રીતે બોન્ડ બ્રેક કરશે. એટલે 2 ઇલેક્ટ્રોન આ કાર્બનને મળશે પોતાના જ. અહીંયાથી હાઇડ્રોજન અને એક ક્લોરીન છે એ દૂર થશે. જેથી આ કાર્બીન છે એ મધ્યવર્તી બનશે. અને આ કાર્બીન જે મધ્યવર્તી બને છે એ આ NH2 સાથે પ્રક્રિયા કરવાની શરૂઆત કરે છે. કેમ કે આનું અષ્ટક અપૂર્ણ હોવાના લીધે નાઇટ્રોજનની લોન પેર છે સીધો એની પર અટેક કરશે, જેના લીધે એની પ્રક્રિયા સ્ટાર્ટ થતી હોય છે. એટલે અહીંયા આપણો છે મધ્યવર્તી કોણ બને છે? તો કે CCl2 જેને આપણે કહીએ છીએ કાર્બીન. અહીંયા આપણા MCQ કમ્પ્લીટ.